તો જય માતાજી મિત્રો, આજે એક અલગ ધાર્મિક વિડીયો સાથે આપણે પાછા આવી ગયા છીએ અને આજે આપણે જવાના છીએ કરાળવાળા મેરડી માતાજીના મંદિરે, એ પણ ચાલીને, અને ત્યાં જઈને આપણે માતાજીના તમને દર્શન કરાવવાના છીએ। જો કે તમને આપણે કરાળવાળા મેરડી માતાજીના દર્શન તો કરાવી જ દીધા છે, પણ આજે આપણે ચાલીને જવાના છીએ। આપણી સાથે ભાઈ છે તુષારભાઈ, એમની માનતા છે કે ચાલીને જવાનું છે કરાળવાળા મેરડી માતાજીના મંદિરે, તો આપણે એમની સાથે આવ્યા છીએ અને અમે બંને છીએ। અમારા મિત્ર આપણે મેહુલભાઈ બોલિયા છે, ઉત્સવ છે, અને રસ્તામાં આપણને બે બાપુ મળી ગયા છે અને અમે બંને બાપુ સાથે આનંદ કરતા કરતા જઈએ છીએ। અને ડિસ્ટન્સની વાત કરી લઈએ તો ઉમરાળાથી થોંડા કરાળવાળા મેરડી માતાજીનું મંદિર આશરે 25 કિલોમીટરના અંતરે આવેલું છે। અને તમે વિડીયો અંત સુધી બન્યા રહેજો, કેમ કે રસ્તામાં અમારો જે સફર થાય છે ચાલીને જવાનો, એમાં તમને ઘણો આનંદ આવશે, મજા આવશે। અમારી સાથે શું શું થાય છે અને અમારા ચારેયમાંથી પહેલા કોણ થાકે છે એ જોવાનું છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો રસ્તામાં આપણને જે બંને બાપુ મળી ગયા છે, સરસ મજાના ભજન ને ગીત ને એવું બધું ગાય છે, તો તમને પણ સંભળાવીએ આપણે, સાંભળજો। બાપુજી જય ગુરુ, જય ઠાકર, ગુન્નાર અને ગન્નાર મહારાજ। આપણે એક લોક ડાયરો આપણે ગાઈશું, શૂટિંગ ચાલુ છે આપણું। ખૂબ ખૂબ આભાર। આપણે રાણાગઢ નું કે નારસિંહ દાદા નું કે આપણે બધી નર સરોવર થી આપણે ગાઈશું, અને આપણે ગુરુ આપણે મહારાજ, મારો હું એમનો ચેલો અને મારો ગુરુ। પેલા એક ખાલી એક કાયની કરવાની છે કે દ્વારકાનો દેશ મારા રાજા રણછોડ એક બાપુ ઉપાડવાનો। જગદંબે માં તું જોગણી અને મારી ઝાપીએ આવતો હોય, હે મારી પાદર ઘુમાવે મારી મા મેલડી, આ ચાલતા ને જામી દ્વારકા નો દેશ। બાબુ એક ઉપાડો, એક એક મને પાવતું નથી। અરે ગમી ગાઓ, યા કરશે, હાલો ગાઓ, તમે ગાઓ, ભવાયો છેલાને ગાવાનો ગાઓ, ગાય છેલા લે। શ્રી શ્રી રામદેવ જય માં પધારે ને પધારજો ને પદમણી જને હોમરે, હે મારા ગુરુ નહીં બોલે તો પેટમાં પાપ જો ને પડતું હોય તો જાવને દ્વારકાધીશ, નહીં બોલતા હોય તો જો ને પાછે પડીને રડતા રહ્યો। આ દુનિયા પર કાશ જાણે તો છોડી ચાલી જાવ નથી, આમ ભંગડાનો વેસનો લેવાય। દ્વારકા દેશમાં રાજા રણછોડ હોય તો ગાયું સારવીને જોને પડકારો કરતા હોય, જે ઠાકોર ધણી આવે ને દરબાર લોક આવતા હોય તો કેવી કે મારી ગાને વાસડી ફરતી હોય। તો મિત્રો આપણે ઉમરાળાથી ધોળા 7 કિલોમીટર કાપીને અહીંયા ધોળા બીજા ફાટક પછી આપણે ચા પાણી નાસ્તો કરવા માટે એક હોલ્ટ કરી નાખ્યો છે। તો મિત્રો અમે 9:15 નીકળ્યા હતા અને અત્યારે 1:45 થઈ ગયા છે। અમે અત્યારે આશરે 17 કિલોમીટરનું અંતર કાપ્યું છે, તો આપણે આપણા ફ્રેન્ડને પૂછી લઈએ, આપણા મિત્રોને પૂછી લઈએ એમની હાલત શું છે એમ। ઉત્સવભાઈ કેમ લાગે છે? રેડી રેડી, કઈ તકલીફ નથી પગમાં? તકલીફ તો થોડી ઘણી છે પણ વાંધો નહીં આવે। તુષાર તારે? ભાઈ થાકી ગયા, પહેલી વાર હશે ને? અરે બહુ કહેવા વાળી હાલત નથી, પણ એક જ પોરો ખાધો છે, હજી ક્યાં એટલું ખાઈ લેવું છે। હવે પહેલી વાર જ છે ને આપણે? તો પહેલી વાર છે આપણે, પણ તોય ક્યાંય જાય છે એટલે વાંધો નથી, રસ્તો કપાઈ જાય છે। બરાબર। આપણે મેહુલભાઈ બોલ્યા તો રેગ્યુલર છે, આપણે મેલડીની દિયા છે દોડ્યા જઈ ઘમઘમાટી, આપણે અરને જાય જ છે દર વર્ષે। કેટલા કિલોમીટર થાય અરને ઉમરાળાથી? 160 કિલોમીટર મેહુલભાઈ બોલ્યા આપણે હાલીને જાય છીએ, એટલે એમને તો આ 25 કિલોમીટર અંતર કઈ કહેવાય નહીં। અત્યારે કઈ તકલીફ નથી ને પગમાં? કાંઈ નહીં, ઓ મેલડીની દિયા છે, કાંઈ તકલીફ નથી। તો અત્યારે તો કઈ તકલીફ નથી આપણા મિત્રોને, હવે આગળ જઈને જોઈએ શું થાય છે આપણે યારે। તો ફાઇનલી મિત્રો આપણે 18 કિલોમીટરના અંતર પછી પોરો ખાવા ઉભા રહી ગયા છીએ અને
નાસ્તો ચા પાણી કરવા આપણે ઊભા રહી ગયા છે હોટલમાં. રંગોળા ચોકડી. તમે બધાના મોઢા જોવો ખાલી. આ ભાઈ તો હાવ થાકી ગયા છે. થાકી ગયા પણ મોડું. મેહુલભાઈ મોટું બતાવ. હું તો કમ્પ્લીટ છું ઓલરેડી હો. તો મિત્રો ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી જોઈએ આગળ શું થાય છે આપણી યારે. તો મિત્રો આપણે પોરો ખાઈ લીધા પછી અત્યારે રંગોળા ગામ પહોંચી ગયા છીએ અને હવે આપણે આપણા મિત્રોને એની હાલત પૂછી લઈએ કે એમના પગની હાલત કેવી છે. તો ઉત્સવ કેમ છે? પોગી જવાય છે? હવે 3 કિલોમીટર બાકી છે. આરામથી. હે મેહુલભાઈ? વ્યવસ્થિત આરામથી પહોંચી જવાય માતાજી. તુષારભાઈ ને ખાસ સમજો હાલે ઈ જો ખાલી તમે. કેમ લાગે પહોંચી જવાય છે? 3 કિલોમીટર બાકી છે. જો ભાઈ થાકી તો ગયા છીએ પણ હવે પોરો ખાઈશું ને તો હાવ નહીં હાલી શકીએ. એટલે હવે છે ને મેરડીમાં મંદિર લગી ઊભું નથી રહેવાનું થતું. ભલા થાકી ગયા હવે. તુષારભાઈ કહે છે કે આપણે મેરડીમાં મંદિર સુધી 3 કિલોમીટર ઊભું રહેવાનું નથી, ક્યાંય પોરો નથી ખાવાનો. તો જોઈએ તુષારભાઈ બોલે છે સાચું થાય છે કે ક્યાંય પોરો ખાય છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ થોંડા કરાળવાળા મેરડી માતાજીના મંદિરે. તમને બતાવી દઉં હું, તમે જોઈ શકો છો. તો તમને માતાજીના દર્શન કરાવી દઈએ. તો ઉત્સવભાઈ કેવો કર્યો સફર હાલીને? આપણા 2 મિત્ર આગળ વયા ગયા છે, થાકી ગયા છે. તો હવે એમ કે છે કે દર્શન કરીને અને ઘડીક આરામ કરીએ. આપણે તુષારના પપ્પા આપણને એમની કાર લઈને લેવા આવે છે. તો એ આવે ત્યાં સુધી આપણે માતાજીના દર્શન કરીને ઘડીક આરામ કરીએ. તો હવે તમને આપણે માતાજીના દર્શન કરાવી દઈએ. પેલા મિત્રો થતું હતું એવું કે નહીં પોગી શકાય, પણ માતાજીની દયાથી આપણે અહીંયા ઠોંડા મેરડીમાં અહીંયા પોગી ગયા છીએ. કોઈ પણ જાતનો કઈ વાંધો નથી આવ્યો, નથી થાક્યા કે કોઈ વસ્તુ નહીં. તો તમે આપણે માતાજીના આપણે દર્શન કરાવી દઈએ. તો મિત્રો તમે માતાજીના દર્શન કરી શકો છો, કરાળવાળા મેરડી માતાજીના. તો મિત્રો તમે કરાળવાળા મેરડી માતાજીના દર્શન તો કરી લીધા. હવે તમે અમારા મિત્રોની હાલત જોવો ખાલી. હા તુષારભાઈ જો આવીને ડાયરેક્ટ હુઈ ગયા દર્શન કરીને, થાકી ગયા. હજુ તો એ આરામ કરશે ને. એમાં ઉત્સવભાઈ જુઓ, એ તો બેઠો છે, એમ તો થાક્યો નથી. ના જો આ તો ઢળી જ ગયો, હુઈ જ ગયો. ફાધરનો ભીમો હોતો હોય એમ હોઈ ગયો છે અમારો મિત્ર. થાકી ગયો, પહોંચી ગયો મેરડીમાં ની દયાથી. તો મિત્રો હજુ તો ટાઈમ બાકી છે આમાં. અને ખાસ વાત કે તુષારભાઈ આપણે રંગોળાથી એક પણ પોરો ખાધા વગર ડાયરેક્ટ 3 કિલોમીટર કરાળવાળા મેરડી માતાજીના મંદિરે પહોંચી ગયા. અને ખાસ કે તમે હજુ ઘરે જઈને હુઈશો અને સવારે જાગશો એટલે આખા પગ જામ થઈ જશે, તમે હાલી નહીં શકો. જોકે તમે હાલીને ક્યાંક ગયા છો તમને ખ્યાલ જ હશે. અને હવે આપણે તુષારના પપ્પાની વાટ જોઈએ, જો કે આવી ગયા. તમે જુઓ એમની ગાડી લઈને આપણને લેવા આવી ગયા ટાઈમ ટુ ટાઈમ આપણને. અને હવે આપણે ગાડીમાં બેસીને ઘરે જવાના છીએ. અને તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. આવા ધાર્મિક વિડીયો અને ગુજરાતના તમામ નાના મોટા ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે અમારી ચેનલ કાઠિયાવાડી મેનને સબસ્ક્રાઇબ કરો. અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો શેના ઉપર બનાવવામાં આવે એ પણ કોમેન્ટ કરીને જણાવજો. મળીએ નેક્સ્ટ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેરડીમાં.